તો આ વચ્ચે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અત્યારે જે પ્રકારે રાજ્યમાં વરસાદની સ્થિતિ છે ત્યારે અમિતભાઈ શાહ કે જેઓ સતત ચિંતિત છે અને રાજ્યની પરિસ્થિતિ અંગે સતત ગુજરાત સરકારના સાથે સંપર્કમાં છે। ગાંધીનગર લોકસભા ના સાંસદ અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તંત્ર સાથે વાતચીત કરી અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ ઉપર અમિતભાઈ શાહની સતત નજર અગવડતા ન પડે અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે સરકાર સાથે વાતચીત કરી છે। આરોગ્ય પીવાનું પાણી જેવી આવશ્યક સેવા ચાલુ રાખવાની સૂચના। વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત સરકાર સાથે વાત કરી છે, કયા કયા મુખ્ય મુદ્દાઓ છે, શું વધુ વિગતો? જી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતની વરસાદની સ્થિતિ પર તેઓ સતત નજર બનાવી રાખી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમને ટેલિફોનિક વાતચીત કરી છે અને ગુજરાતની જે વરસાદની સ્થિતિ છે તે સંદર્ભે પણ તેમને સમીક્ષા કરી છે। મહત્વનું છે કે અમદાવાદની અંદર જે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ છે તેના પર પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ચાંપતી નજર રાખી રહ્યા છે। ભારે વરસાદથી નાગરિકોને અગવડ ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે પણ તેમને તંત્રને સૂચના આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી અને પાણી ઝડપથી નિકાલ થાય તેના માટે પણ ખાસ તેમને નિર્દેશ આપ્યા છે। એએમસી દ્વારા વોટર લોગિંગ સ્થળોએ મશીનરી સાથે કામગીરી કરવા અને મુખ્ય કંટ્રોલ રૂમથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટેની પણ તેમને સૂચના આપી છે। કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક સરકારી તંત્રનો સંપર્ક કરવા અને જરૂર જણાય તો જે પણ બનતી મદદ કેન્દ્ર સરકારથી કરવાની થતી હશે તે તમામ મદદ કરવા માટેની પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જે છે તે ખાતરી આપી છે અને ફરી એકવાર તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતની વર્તમાન વરસાદની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી છે। અહીંની પરિસ્થિતિનો તેમને ત્યાગ મેળવ્યો છે। જી બિલકુલ નિકુંજ, આપ જોડાયેલા રહેજો। તો હાલ રાજ્યમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ સતત સરકારની સાથે વાતચીત કરી રહ્યા છે, સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે।